નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી વચ્ચે વોર્ડ નંબર 13માં ભાજપ માટે મુશ્કેલીની પરિસ્થિતિ ઊભી થઈ છે. ટિકિટ ન મળેલા પૂર્વ દાવેદારનો ફોટો સત્તાવાર મતદાન સ્લીપમાં છપાતા ભારે વિવાદ સર્જાયો છે. મામલો હવે કલેક્ટર સુધી પહોંચ્યો છે. નવસારીના વોર્ડ નંબર 13માં ભાજપે માધવી શેઠને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ મતદારો સુધી પહોંચેલી મતદાન સ્લીપમાં ઉમેદવારના બદલે ટિકિટથી વંચિત રહેલા મિનલબેન ભરવાડનો ફોટો છપાતા રાજકીય ગરમાવો વધી ગયો છે. આ મામલે જમાલપોરના પૂર્વ સરપંચ સાજનભાઈ ભરવાડ અને મિનલબેન ભરવાડે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે આ ઘટનાને માત્ર ભૂલ નહીં પરંતુ સમાજ અને કાર્યકરોનું અપમાન ગણાવ્યું છે. બીજી તરફ આ મુદ્દે ભાજપ ઉમેદવાર માધવી શેઠના નિવેદનો બાદ પણ ચર્ચાઓ તેજ બની છે. સમગ્ર મામલે મિનલબેન ભરવાડે જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે. હવે આ સ્લીપ કાંડ ચૂંટણીમાં શું અસર કરે છે તે જોવું રહ્યું. નામ સાજન ભરવાડ છે. મારું ગામ જે હતું જમાલપોર, એ વખતે હું સરપંચ હતો અને હવે મહાનગરપાલિકામાં અમારું ગામ સમાવેશ થઈ ગયો છે. એટલે વોર્ડ નંબર 13માં અમારો સમાવેશ થઈ ગયો છે. વોર્ડ નંબર 13માં મારી વાઈફ જે હતા એમણે ઉમેદવારી કરેલી હતી, ટિકિટની માંગણી કરેલી હતી, પણ એમને મેન્ડેટ પાર્ટીએ ના આપ્યું. પણ જે અત્યારે જે પાર્ટીની સ્લીપ જે છપાઈને આવે છે ગાંધીનગરથી, ભારતીય જનતા પાર્ટીની, તમે જોઈ શકો છો. આમાં મારી વાઈફનો ફોટો છાપી એ લોકોએ મૂકી દીધો છે. નામ છે બીજા ઉમેદવારનું અને ફોટો છે મારી વાઈફનો. હવે તમારે જો અમારા પરિવાર મારી વાઈફનો ફોટાથી જો મત લેવાના હોય તો પછી ટિકિટ કેમ ના આપી, મેન્ડેટ કેમ ના આપ્યું? એટલે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વની જરૂર છે, હિન્દુત્વના નામે વોટ લેવા છે, પણ હિન્દુત્વને મદદરૂપ નથી થવું. સાજન ભરવાડના નામે વોટ લેવા છે, પણ સાજન ભરવાડને ટિકિટ નથી આપવી. આ એમની માનસિકતા છે. આજે પબ્લિક પણ જાગૃત થઈ ગઈ છે કે આખા હિન્દુસ્તાનમાં નરેન્દ્ર મોદીના ફોટાથી અને નરેન્દ્ર મોદીના નામથી વોટ લઈ અને સત્તામાં બેસી ગયા છે. પણ હવે પબ્લિક જાગૃત થઈ ગઈ છે અને પબ્લિક એનો જવાબ સમયસર આપશે. આવેદન આપ્યું છે. હા, મેં જે તે ચૂંટણી અધિકારી છે અમારા, અમને એક બદનામ કરવાનું કાવતરું પણ કરી રહ્યા હોય એવું અમને લાગે છે કે અમને ટિકિટ ના આપી અને પાછળથી આવું કાવતરું કરી અને અમને બદનામ કરે એવું અમને લાગે છે. એટલે મેં બદનક્ષીની ફરિયાદ પણ કરી છે.